મિત્રો, રિકવરી લો ફાર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે. દોસ્તો, ઘણા સબસ્ક્રાઇબરો ફોલોવરો આપણા એવા વ્યક્તિ છે જે મલ્ટિપલ લોનમાં ફસાઈ ગયા છે. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ, આ ઉપરાંત બિઝનેસ લોન, સીસી ની લોન છે અથવા તો મોર્ગેજ લોન છે. આવી ઘણી બધી લોન લીધેલી છે. એક લોન ને પૂરી કરવા બીજી ને પૂરી કરવા ત્રીજી ને પૂરી કરવા ચોથી. હવે આ બધી લોન આપણથી પૂરી થતી નથી. કહેવાનું એમ કે આપણી આવક ઓછી છે, સેલેરી ઓછી છે, કામ ધંધામાં કઈ નથી અને હપ્તા વધુ થઈ ગયા છે. તો આમાંથી બહાર કેમ નીકળવું આપણે? તો એના માટે નીકળવા માટે પહેલા તો જે કઈ આ ભીખ મંગાવો ગુંડાઓ ઘરે આવે છે, ધમકાવે છે, તમને ટેન્શન આપે છે, આ ટેન્શન માંથી પહેલા તો બહાર નીકળવાનું, ચક્રવ્યૂહ માંથી બહાર નીકળવાનું છે તમારે. હું એમ નથી કેતો કે હપ્તા ન ભરો. જો ન ભરાઈ શકે એમ હોય, ઘરના ઘરેણાએ આપણે મૂકવાની નોબત આવી ગઈ હોય અથવા મૂકી દીધા હોય, તો પછી જે કઈ સિક્યોર લોન છે દોસ્તો એને ભરવાનું રાખો. તમે તમારી જે કઈ હોમ લોન છે, મોર્ગેજ લોન છે, 4 વ્હીલર ની લોન છે, એમાં હું વારંવાર કહું છું કે 3 હપ્તા નહીં ચડવા દેવાના, એનપીએ નહીં થવા દેવાનું. બાકીની જે કઈ લોન છે, અનસિક્યોર લોન છે, એને છોડો. તમે નવા વર્ષની અંદર નવું ટેન્શન લેવાનું મૂકો, નવી લોન લેવાનું મૂકો. જે કઈ નવા ફોલોવર જોવે છે એને પણ કહું છું, અને વધુમાં વધુ શેર કરી દેજો. આ નવી લોન લેવાનું છોડો. એક લોન તમારી જે નથી ભરી શકતા તો ત્યાંથી સ્ટોપ કરી દો તમે. નકર આગળ જતા આવતી દિવાળીએ 4, 5, 8 લોન ભેગી થઈ જશે. ઘણા લોકોને થઈ ગયેલી છે અને હવે તકલીફમાં મુકાયેલા છે. બીજી વસ્તુ કે જે કઈ તમે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માંગતા હોય તો કાયદાઓ જાણો. તમે આ ગુંડાઓ તમારા ઘરે આવે, ઘણા વ્યક્તિઓ વિડીયો બનાવે છે, અને એક તો એવો વિડીયો બનાવેલો હતો કે એમાં એક ભીખ મંગો એવું બોલતો હતો કે ભાઈ અમારી પાસે ઓથોરાઇઝ છે, કાર્ડ છે. એટલે ભાઈ તને ઓથોરાઇઝ બેંક નો કર્યો છે, ઘરના વિઝિટ માટે નથી કર્યો. ઘરે વિઝિટિંગ લેટર ખાસ માંગવાનો અને એમાં લખેલું જ હોય કે ફલાણા ભાઈના ઘરે એટલા વાગે આવશે, આ એનો મોબાઈલ નંબર છે. એને વિઝિટિંગ લેટર કહેવાય ઘરનો. ડરવા ગભરાવાની જરૂર નથી. બેંકના કાર્ડ લઈને દોડે આવે કઈ માનવાનું નહીં. 3 વસ્તુ હંમેશા માંગવાની. માનસિક ટેન્શન દૂર કરો ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું હોય તો. મારું એવું કહેવાનું છે તમને. કોઈ પણ બેંક કે એનબીએફસી કંપની તમને નોટિસ આપે તો લોન સંબંધી જે કઈ તમારા વકીલ મિત્રો હોય એને મળો અને એને જવાબ દેવાનું રાખો. દોસ્તો, છેલ્લે સમન્સ આવી જાય તોય પૈસા ન હોય આપણી પાસે બહાર જવા માટેના, બીજા રાજ્યમાં જવા માટેના, તો પછી ધરપકડ વોરંટ આવે, નોન બેલેબલ વોરંટ આવે. બધી જ તકલીફ તમને પડશે. જિગ્નેશભાઈ ને કે વકીલોને નથી પડવાની, તમને પડશે. એટલા માટે કહું છું, આવા ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે થઈ કાયદા જાણો. જો વકીલના પૈસા ન હોય તો ખુદ વકીલ બનો. તમે વકીલ તમારો કેસ લડશે, 99% જાણકારી હોય, 100% તો તમને જ ખબર છે શું થયું છે એમ. એટલે આવા ગુંડાઓથી નિપટવાનું રાખો. જે કઈ નોટિસ આવે એના જવાબ આપવાનું રાખો, અને અધર સ્ટેટમાં જે કઈ કેસ છે એને બને ત્યાં સુધી આપણે જવાબ આપતા હોય એમાં લખતા હોઈએ છે કે અમે જે તે જિલ્લે તાલુકામાંથી લોન લીધી છે, ત્યાં કેસ અમને ટ્રાન્સફર આપો. બાકી કોઈ ડરવા ગભરાવાની જરૂર નથી. 100 ફોન કરતા હોય, આ સિબલીઓ ગાળાગાળી કરતા હોય તો નંબર બ્લોક કરી દો. કારણ કે આપણે કોઈની ગાળો સાંભળવા માટે રિચાર્જ નથી કરતા. પૈસા ભરવા ન ભરવા એ કોઈ ગુનો નથી. લોન લેવી એ કોઈ ગુનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. તમે કોઈ ક્રિમિનલ શ્રેણીમાં આવતું નથી. મલ્ટીપલ લોન ભેગી થઈ ગઈ છે તો એનો જવાબ તમારે જ આપવાનો છે. વકીલ હસ્તક આપો કે તમારી રીતે આપો, તમને ખબર પડતી હોય તમારી રીતે પણ તમે આપી શકો છો. બધાય ખાલી કાગળની કોઈ વેલ્યુ રહેતી નથી. એટલે વકીલ એવું લખેલું હોય તો એનો જવાબ આપવામાં તમને સરળતા પડતી હોય. એટલા માટે હું વારંવાર કહેતો હોય, કોઈ પણ બેંક એનબીએફસી કંપની તમારા પૈસા ક્યારેય પણ માફ નથી કરવાની, એવું જિગ્નેશભાઈ પણ ક્યારેય નથી કહેતા. ઘણા એવા મેસેજ કરે લોન માફ થઈ જશે. 5,000 ની કે 5 લાખની કે 5 કરોડની લોન હોય, લોન માફ નથી થવાની ક્યારેય પણ. એના માટે સમય લેવાનો હોય, પૈસા ભરવાના હોય, સેટલમેન્ટ કરવાનું હોય. એના માટે થઈ અને જે નોટિસ આવતી હોય એના જવાબ આપવાના હોય. આપણે મૂળ કહેવાનું એવું કે આવી મલ્ટીપલ લોન હોય, તમને આ ગુંડાઓ ધમકાવતા હોય તો એના વિશેના કાયદા જાણો
યુટ્યુબ ની લિંક આપણે બધા જ વિડીયોમાં મૂકીએ છીએ, એમાં સર્ચ મારો તમે, જે તકલીફ પડે એનું સર્ચ મારો તમે, તો એનો વિડીયો છે બનાવેલો આપણે કે ભાઈ સેટલમેન્ટ કેમ કરવું. તો ફેક સેટલમેન્ટ નો થઈ જાય તો ફેક સેટલમેન્ટ એડવોકેટ જિગ્નેશ કુમાર અથવા તો રિકવરી લો ફર્મ એવું લખેલું આવશે યુટ્યુબ ની અંદર. સર્ચ કરો અને જોતા શીખો, સર્ચ મારતા શીખો, નકરાજ મેસેજ કરીને જવાબ દેવા. તો એમાં બધા જ હવે આપણી પાસે ટાઈમ ન રહેતા હોય, આપણે જવાબ તો આપવા બંધાયેલા છીએ, બને ત્યાં સુધી આપણે આપીએ પણ છીએ. મૂળ કહેવાનું એવું કે મલ્ટિપલ લોન લીધેલી હોય અને બહુ ટેન્શન આપતા હોય તો નંબર બ્લોક કરી દો. પર્સનલ લોન જે કઈ તમે લીધેલી હોય અને પૈસા ન ભરી શકતા હોય તમે, તો જે કઈ સિક્યોર લોન છે ભરવાનું ચાલુ રાખો, અને થોડા પૈસા વધે એમાં તમારે કેસ લડવા માટે, નોટિસના જવાબ દેવા માટે એમાં આગળ વધો તમે, અને માનસિક ટેન્શન છોડો બધું, તો જ તમે આગળ આવશો દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.